પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વૈશ્વિક સમસ્યા આ લગભગ બાકી હતું. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. હાલો અહીંથી અહીંયા ધ્યાન આપજો. આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે. 21મી સદીમાં વૈશ્વિક સમસ્યા એટલે કેવી સમસ્યા બેટા? વૈશ્વિક સમસ્યા એટલે કેવી સમસ્યા? આખા વિશ્વની અંદર છે આ સમસ્યા. વિશ્વના દરેક દેશોની અંદર આ સમસ્યા આજે ઘર કરી ગઈ છે. લોકો ડરી રહ્યા છે આતંકવાદથી. આતંકવાદી પ્રવૃત્તિથી લોકો ડરી રહ્યા છે. તો આતંકવાદ દિવસે ને દિવસે વધતો જાય તો લોકોની અંદર અશાંતિનો માહોલ જન્મે અને એ સારી વાત નથી. તો 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે, સાંભળજો, 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બની ગઈ છે. સમસ્યા એટલે મુશ્કેલી. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ કરે, વિનાશ કરે, ભય અને અરાજકતા. જે દેશમાં આતંકવાદ હોય એ દેશના લોકો છે ડરી ડરીને જીવતા હોય. એ દેશના લોકોને એકબીજા ઉપર વિશ્વાસ ન હોય, ભરોસો ન હોય, ટ્રસ્ટ ન હોય. એ દેશની અંદર કોઈ વેપાર ઉદ્યોગ ન કરવા માટે ન આવે, કોઈ પ્રવાસ માટે ન આવે, કેમ કે ડર લાગે. એ દેશમાં તો આતંકવાદી પ્રવૃત્તિ થાય છે. એમ અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ હોતો, આતંકવાદી પ્રવૃત્તિઓ જે લોકો કરે છે એનો કોઈ મઝહબ નથી, એનો કોઈ ધર્મ નથી. આ પ્રવૃત્તિઓ છે એ અસામાજિક તત્વ દ્વારા થઈ રહી હોય. વિશ્વનો એક પણ ધર્મ, વિશ્વનો એક પણ મઝહબ એવું નથી કહેતો કે તમે માસૂમ બાળકોને મારી નાખો, કોઈ માણસને હેરાન કરો, કનડો, કોઈ માણસને ત્રાસ આપો, ભલી અને ભોળી નિર્દોષ પ્રજાની ઉપર તમે જુલ્મ નાખો, ત્રાસ આપો, એનું અપહરણ કરો, એને લૂંટી લ્યો, નિર્દોષ લોકોને મારી નાખો. આવો એક પણ ધર્મ તમને નથી શીખવાડતો. તો આવી આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. એ ક્યાંથી આવું શીખ્યા? તો એનો કોઈ ધર્મ હોતો જ નથી. એ અસામાજિક તત્વ હોય. એ સમાજની અંદર શાંતિ, ભાઈચારોપણું, એકતા અને વિશ્વ બંધુત્વતાને તોડવા માટેના પ્રયાસ કરતા હોય. જ્યાં જ્યાં શાંતિ હોય છે, જ્યાં જ્યાં ભાઈચારો હોય છે, જ્યાં જ્યાં એકતા હોય છે, ત્યાં તોડવા માટેના, સમાજની અંદર અશાંતિ ફેલાવવા માટેના પ્રયત્ન કરતા હોય છે આવા લોકો. અને પરિણામે અમુક કોમ, અમુક ધર્મ બદનામ થાય છે. માટે જે લોકો પણ આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એને કોઈ ધર્મ હોતો જ નથી, એ યાદ રાખી લેવું. અને આતંકવાદ એ કોઈ એક દેશની સમસ્યા નથી, એ વૈશ્વિક સમસ્યા છે. પરીક્ષા માટે તો બહુ જ અગત્યનો ટોપિક છે, પૂછાય છે. આતંકવાદ ધર્મ સાથે જોડી દેવાનું કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય. આતંકવાદ એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે, કોઈ પણ રાષ્ટ્રને વિકાસ કરતું અટકાવતું હોય કોઈ પરિબળ, તો એ આતંકવાદ છે. જે દેશની અંદર આતંકવાદ હશે, જે રાષ્ટ્રની અંદર આતંકવાદ હશે, એ રાષ્ટ્રનો વિકાસ નહીં થઈ શકે. આતંકવાદ હિંસા સંબંધિત એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દો ખુલ્લું આમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠા લોકો દ્વારા સંગઠિત, આયોજિત, જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. કેવું છે? અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા, તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનોને હાઈજેક કરી લેવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરફેર કરવી. સાહેબ, માદક દ્રવ્યો એટલે શું? દારૂ છે, ડ્રગ્સ છે, ગાંજો છે, અફીણ છે, ચરસ છે.
આ એવા માદક દ્રવ્યો છે જે ગેરકાનૂની છે અને એવા બધા એનું માદક દ્રવ્યોની હેરફેર કરતા હોય આવા લોકો વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. ભારતમાં બળવાખોરી અને આતંકવાદ, સાહેબ બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાય તમને. સમજી લો, બળવાખોરી એટલે શું? બળવાખોરી કોઈ સરકાર વિરુદ્ધ રાજ્યની અંદર થાય, લોકો કંટાળ્યા હોય સરકારથી તો લોકો સરકારનો વિરોધ કરે, લોકો કોઈ વ્યક્તિનો વિરોધ કરે, એને બળવાખોરી કહેવાય. બળવાખોરી આખા રાષ્ટ્રમાં ન હોય, આખા વિશ્વમાં ન હોય, બળવાખોરી કોઈ એક પ્રદેશમાં હોય. પરંતુ આતંકવાદ એ તો વૈશ્વિક સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ અથવા પ્રાદેશિક વિસ્તારમાં આ જોવા મળે. જ્યારે આતંકવાદ તે પોતાના અથવા અન્ય દેશ વિરુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે. સ્થાનિક લોકોના સહકારથી આ બળવાખોરી ચાલતી હોય, જ્યારે તે સ્થાનિક લોકોના સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. બરાબર? બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોના વિકાસ અટકી જાય, જ્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ છે એ પણ અટકી જતો હોય છે. હવે જોઈએ, આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે અને આતંકવાદ આવું કોઈ બંધન નથી. એ આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે. હવે નક્સલવાદ, આ પ્રશ્ન પાકો કરી લેજો, નક્સલવાદ એટલે શું? માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ 1947 ની અંદર 1967 ની અંદર પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. નક્સલવાદ યાદ રાખજો. ક્યાં શરૂ થયો? 1967 માં શરૂ થયો. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી ઉદ્ભવી હોવાથી અને તેને નક્સલવાદ કહેવાય છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડની અંદર આવ્યો, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, પહાડી અને જંગલ વિસ્તારમાં એનો વ્યાપ પામ્યું છે. જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠન મુખ્ય હતા. ઉત્તર પૂર્વમાં બળવાખોરી સ્વતંત્રતા પ્રાપ્તિથી આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી સ્થાયી સમસ્યા છે. અનેક જનજાતિઓ વન આચ્છાદિત પહાડી વિસ્તારમાં લેતી જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓ હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. બરાબર? આગળ વધી, આ તમારે કાંઈ કામનું છે નહીં, આ તમને કાંઈ પૂછવાનું નથી. આ બધા સંગઠનોના નામ છે જે રાજ્યની અંદર બળવાખોરી કરે છે. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાની રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા, કાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. કાશ્મીરમાં આતંકવાદ 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું, સ્વતંત્ર થયું. ભારત અને પાકિસ્તાન એવા બે રાષ્ટ્ર બન્યા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા માટે શું કરે છે? પ્રયત્ન કરે છે. આ માટે તેને યુદ્ધ કર્યા. દરેક યુદ્ધની અંદર આપણા સૈનિકો પાકિસ્તાનને હરાવ્યા છે, માર્યા છે, તોડી નાખ્યા, નાલેશીજનક પરાજય આપ્યો. 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે અને તેના પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમા પરથી સતત સહાય મળતી રહે છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભું કરવાનો છે. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરાવવા ભારતે મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે એવું નથી, આખા વિશ્વની અંદર આતંકવાદ છે એનો વિરોધ કરે છે આપણો દેશ. આતંકવાદી પ્રવૃત્તિનો વિરોધ કરવો જ જોઈએ, કારણ કે દેશ કોઈ શાંતિથી રહી શકે નહીં, બધાને ડર લાગે. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતના અનેક સૈનિકોએ શું કરી છે? શહીદી વહોરી લીધી છે. બરાબર છે? શું કરી લીધી છે? શહીદી વહોરી લીધી છે. નક્સલવાદ એટલે શું? નક્સલવાદ એટલે ભાઈ ભારતના અમુક રાજ્યો એવા છે ને બેટા કે ત્યાં છે ને ત્યાંની સરકારની વિરુદ્ધ અમુક પ્રજાઓ છે ને સતત કંઈક ને કંઈક વિરોધ કરી રહી હોય, અને એ લોકો છે ને જંગલ વિસ્તારમાં રહેતા હોય તો સરકારને વારે વારે કંઈક ને કંઈક કારણોસર હેરાન કરતા હોય, એને નક્સલી વિસ્તાર કહેવાય. આપણે કેમ પહેલાના સમયમાં ડાકુઓની ટોળકીઓ આવતી, ખબર છે? ડાકુઓ આવતા, એ રીતનું આખા સંગઠનો હોય. આ પૂર્વના રાજ્યો છે, અરુણાચલ, મેઘાલય, છત્તીસગઢ, ઝારખંડ, એ બધામાં નક્સલવાદી વિસ્તાર જોવા મળે. તમને લૂંટી લે અને જંગલમાં વયા જાય. 4 થી 5 માર્કનું ચેપ્ટર છે ભાઈ, 4 થી 5 માર્કનું ચેપ્ટર છે આ. પણ આમાં ખાસ કરીને આઈએમપી પ્રશ્નોની હમણાં હું વાત કરું, મને યાદ કરાવજો. ચાલો, આમાં અગત્યના પ્રશ્નની અંદર પહેલો જ પ્રશ્ન, આતંકવાદની સામાજિક અસરો. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી ભાઈ. આ પ્રશ્ન આઈએમપી છે અને આઈએમપી છે. અત્યારે કહી દઉં છું, પરીક્ષામાં પૂછાય. કાં તો તમને સામાજિક અસર પૂછશે અને કાં તો આર્થિક અસર પૂછશે, કાં તો તમને આતંકવાદ અને બળવાખોરી વચ્ચેમાં તફાવત પૂછી નાખશે. આ 3 પ્રશ્ન થયા. હજી એક પ્રશ્ન કહું, સાંપ્રદાયિકતાને રોકવા માટેના ઉપાયો. 4 પ્રશ્ન થયા. બરોબર? આ રીતે યાદ રાખો આટલા પ્રશ્નો. બીજા કહું છું, આતંકવાદની સમાજ ઉપર શું અસર થાય છે? આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય, એટલે કે સમાજમાં વિઘટનની માહોલ જોવા મળે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે. નાના બાળકોથી લઈ અને વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર કરે. લોકો શિક્ષણ ન લઈ શકે, કારણ કે અવારનવાર છે આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય તો લોકોને ડર હોય, બાળકોને શાળાઓ, કોલેજો બંધ થઈ જાય આવા હુમલાઓના કારણે. સમજાય છે? બીજું, લોકોમાં વચ્ચેનો વિશ્વાસ તૂટી જાય. આપણને કોઈ બીજા વચ્ચે વિશ્વાસ રહે નહીં. આપણને એમ થાય આ પણ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય છે કે શું. બરાબર? ભાઈચારાની ભાવના તૂટી જાય. આ બધી અસરો થાય. આતંકવાદના પરિણામે સમાજના લોકોને એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય અને તેના પરિણામે સમાજની વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય. આતંકવાદ પ્રભાવી ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી, તહેવારો પણ નથી ઉજવી શકતા. લોકોને ડર લાગે છે કે બધા માણસો ભેગા થઈશું ને આ લોકો આક્રમણ કરશે તો એમ. આના પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાય છે. આતંકવાદની આર્થિક અસરો શું છે? આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે પ્રદેશના વેપાર ઉદ્યોગને વિકાસ અટકી જાય. વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનને મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવીને નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરફેર, કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે અને તેથી દેશના સામાજિક આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે. આતંકવાદી રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે અને તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. બરાબર છે? આતંકવાદી પ્રવૃત્તિ એટલી બધી ભયંકર હોય છે.
કે લોકોને ડર સતાવતો હોય, નવા કોઈ ઉદ્યોગો નથી સ્થાપવા, જે દેશમાં દાખલા તરીકે માનો લ્યો, બરોબર, આપણે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની અંદર આતંકવાદી પ્રવૃત્તિ પુષ્કળ થાય, તો ત્યાં કોઈ ઉદ્યોગ નહીં સ્થાપે, ત્યાં કોઈ પ્રવાસ માટે નહીં જાય, ત્યાં કોઈ ભણવા માટે નહીં જાય. શા માટે? કારણ કે બધાને ડર લાગે, બરાબર. ત્યાં ભાઈચારાની ભાવના ઓછી હોય, ત્યાં સમાજની એકતા ઓછી હોય. એ તમે સમજી શકો છો કે ભાઈ આવું હોય તો ત્યાં આ રીતનું થાય, તો સમાજની અંદર શાંતિ સ્થપાય એ બહુ મોટું જરૂરી છે. આજે સરકારી સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, સમાજ ઉપયોગી વિકાસ કાર્ય ઓછા પ્રમાણમાં થાય. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક આર્થિક નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું એ બહુ આવશ્યક છે. એ કેવું છે? બહુ આવશ્યક છે. હવે તમને અગત્યના પ્રશ્નો કહી દઉં, તમને આઈએમપી પ્રશ્ન કહી દઉં, અહીંયા ધ્યાન આપજો. ચાલો, કેટલા લોકો તૈયાર છો આઈએમપી પ્રશ્ન માટે? આઈએમપી પ્રશ્નની વાત કરીએ છીએ, અહીંયા ધ્યાન આપો. પહેલો તમને અહીંથી કયો પ્રશ્ન પૂછાય એની વાત કરીએ. આતંકવાદની સામાજિક અસર, સાહેબ આ પૂછાય તો આ એકદમ ખરે ટાણે પૂછાય એવો પ્રશ્ન છે, એકદમ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન તમને આવડવો પડે. પછીનો બીજો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. આ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો પણ તમને આવડવા જોઈએ. આગળ ભણાવ્યા હતા. પછી લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટે, પછી જો આ પ્રશ્ન આવડવો જોઈએ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કલ્યાણ વિકાસ માટે બંધારણીય જોગવાઈ. આતંકવાદની આર્થિક અસર તમને પરીક્ષામાં પૂછાય. આ ટીક કરી લેજો. આ આવડવો જોઈએ, ને આ આવડવો જોઈએ. બરાબર, આગળ જોઈએ. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો. આમાંથી તમારા વિકલ્પો બધા કરી નાખવાના. છે. પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. ચાલો, આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારો કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.